कल से 2 दिनों के लिए उत्तरायण का पर्व मनाया जाने वाला है, तब वडोदरा शहर पुलिस इस वक्त सतर्क है। दरअसल उत्तरायण के पर्व के दौरान कोई भी अघटित घटना ना घटे, इसीलिए पुलिस विभाग एक्शन में है। तब वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर, ज्वाइंट सीपी लीना पाटिल समेत के पुलिस के उच्च अधिकारियों की मौजूदगी में आज वडोदरा के संवेदनशील इलाकों में फुट पेट्रोलिंग किया गया। दरअसल वहां पर पुलिस के सभी आला अधिकारी मौजूद हैं और उनकी मौजूदगी में फुट पेट्रोलिंग किया जा रहा है। इसी के साथ उत्तरायण पर्व के मद्देनजर चाइनीज मांझे, चाइनीज गुब्बारे जैसी चीज़ों पर जब प्रतिबंध है, तो व्यापारियों के यहाँ पर पुलिस की ओर से चेकिंग भी किया जा रहा है। और खास ही कल 2 दिनों के दौरान उत्तरायण के पर्व के दौरान कोई भी अघटित घटना ना घटे, उसका खास ख्याल रखते हुए पुलिस विभाग ये फुट पेट्रोलिंग कर रहा है। उत्तरायण त्यौहारना निमित्ते पुलिस विभाग द्वारा छेल्ला 3 અઠવાડિયાથી ડિટેલ્ડ પ્રિપરેશન કરવામાં આવ્યું છે। આના ભાગરૂપે કેટલાક સ્થળોએ આપણે જાહેરનામા બહાર પાડીને જે પ્રતિબંધિત વસ્તુઓને ઉત્પાદન, સંગ્રહ, વેચાણ ના થાય તે અંગે પણ આપણા ખૂબ કામગીરી કરી છે। લગભગ 92થી વધારે કેસો દાખલ કરીને 100થી વધારે લોકોને અટક કરી છે અને 12 લાખથી વધારે કિંમતના જથ્થો પણ આપણે કબજા કરી છે। આવતીકાલે ઉત્તરાયણ છે તો સમગ્ર શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે પોલીસ ડિટેલ્ડ બંદોબસ્તનું આયોજન કરી છે। આમાં 2000થી વધારે પોલીસ, 3 કંપની અગાઉથી જે SRPF ડિપ્લોયડ હતા આ અને વધારાના 3 કંપની SRPF પણ આપણે ડિપ્લોય કરી છે। સાથે સાથે 1000થી વધારે હોમગાર્ડના સભ્યો પણ તૈનાત રહેશે। સાથે સાથે આપણે CCTV કેમેરાઓ, બોડી કેમેરા આનાથી પણ આપણે સમગ્ર શહેરમાં નજર રાખીશું। તો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી, સાથે સાથે જે કંઈ નોન ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી અને નજર રાખવામાં આવશે। તો આવતીકાલે યોજનાર ઉત્તરાયણના પરિપ્રેક્ષ્યમાં દરેક જગ્યાએ પોલીસ, SRPF, હોમગાર્ડની હાજરી, ટ્રાફિક નિયમનની માટે 500થી વધારે પોલીસ તથા 600થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો પણ હાજર અને સતર્ક રહીને કામ કરવાના છે। ચાઇનીઝ દોરી, તુક્કલ અને જે ગ્લાસ કોટેડ દોરી વગેરેના ઉપયોગથી તમે દૂર રહો। સાથે સાથે જે ધાબા ઉપર પડી જવાની શક્યતા છે, તૂટી જવાની શક્યતા છે એવા વસ્તુઓથી દૂર રહો અને એક શાંતિભરી માહોલમાં ટ્રુ સ્પિરિટ ઓફ ફેસ્ટિવલને ધ્યાને રાખીને તમે ઉત્તરાયણની સેલિબ્રેશન કરો અને કોઈપણ પ્રકારની ઘટના ના બને તે માટે પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલનમાં રહીને આ કરો। કોઈપણ ઘટના બને ડાયલ 100 કે 112ને સંપર્ક કરો, 108ને સંપર્ક કરો તો પોલીસ વિભાગ અને અન્ય વિભાગો ખડે પગે તમારા સેવા માટે હાજર છે। તો આપણે દરેક જગ્યાએ આપણે જે રીતે જરૂર છે આના હિસાબે આપણે પોલીસ આપણે તૈનાત। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।